ઉઠામણાવાળા માણસ છે ને એ કેવા હોય તમને હું કહું લ્યો. મારી પાસે એક ક્લિપ હતી, હું તમને બતાવું. આમ મોટો બિઝનેસમેન હોય ને એવો શો કરે, બહુ ધંધા હાલતા હોય. એટલે અમદાવાદના વટવામાં આપણી 100 વીઘા જમીન છે, કુહામાં આપણી 500 વીઘા છે. આનો આખો આખો આમ આપટો ટોપ તમે આમ જોવો ને તો અંધાઈ જાય માણા. સુરતમાં આપણી 200 વીઘા છે કે દુબઈમાં હમણાં રાખીને આપણે અમેરિકામાં વાતચીત હાલે છે. એટલે આમ એવી તમારે આમ વાતો કરે. અને ભાઈ, અને જો અહીંયા મોટો ચેન પહેર્યો હોય ગળામાં, હાથમાં વીંટ્યું હોય, અને ઈવડો એ લગભગ 2 મહિને ગાડી બદલતો હોય, 2 મહિને. હા, પહેલાં ઓડી લાવે ને, BMW લાવે ને, જેગુઆર લાવે ને, પછી તો રોલ્સ રોય લઈ આવે ને. આમ તરત કે હવે આ ગાડી બેનને ભેટમાં દઈ દીધી કે આપણે. હા, એવો આમ જમાવે ને તમારે એક. અને પછી જો એટલાથી માણા વાતમાં ન આવે તો કોઈ પણ સારા ગમે અને સાધુને ગોતીને એકાદો મોટો ઉત્સવ કરાવે. હા, અને એ પૈસો વાપરે ને, દાન કરે ને, પુણ્ય કરે, એટલે લોકોને એમ લાગે કે આ તો પાર્ટી ધોમ છે. અને પછી બધાય લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ મળે કરવા. અને જેવા બધા ઇન્વેસ્ટમેન્ટ કરવા મળે એટલે ઝાઝુ ભેગું થઈ જાય એટલે આવડો હાથ કરે ઉપર, ઉઠામણું કરે. એટલે આવા માણાથી તમે બહુ સાવધાન રહેજો. ઉઠામણું કરનારા હોય ને જે માણા, દિવાળું ફૂકે, એવાની વાતમાં ઉપલો આટોટોપ જોઈને આવી ન જતા. ક્યારે દેશકાળ આવી જાય કંઈ નક્કી નહીં ભાઈ. અને હા, આ બધું બહુ માથે. એટલે ઉઠામણાવાળા થોડાક દી તમારા, તમે આમ પૈસા રોક્યા હોય ને એટલે તરત તમને એના હવાયા કરીને દઈ જાય. હા, આમાં એટલો નફો થયો, લઈ જાઓ. હા, પછી વળી પાછા એકાદી વાર તમે રોકો અને તમને પછી લોભ જાગ્યા વિના રહે જ નહીં કે મારું સારું હાલે છે તો મૂકો. એટલે વળી પાછા તમારી પાસે જ્યાં ક્યાંય થોડા ઘણા બીજા ધંધામાં હોય લઈને તમે એમાં નાખો તો ઓલો પાછો હવાયો નફો કરીને તરત 2 મહિનામાં દઈ જાય. હા, અને વળી પાછું તમને એમ છે કે મારું ધોમ હાલે છે, તમે એકાદી ગાડી લઈ આવો. અને પછી તો બહેનોના, દીકરીઓના, ભાઈઓના માળા પાછા કેવું કરે ખબર? આમાં 10% હોજવા મળે ને એટલે બધેથી 2% વ્યાજે લઈ આવે અને આમાં નાખે. હા, કે આમાં 10% હોજે ને સીધા 8%, પૈસા કોકને 8% ખાવા. હા, એટલે ગમે ત્યાંથી આડા આવડા કરીને બધેથી વ્યાજે બહેનો દીકરીઓને હાળાને હાળીને બધાયના લઈને નાખે. અને પછી ઓલો ઉપર હાથ કરે, કોઈની ત્યાં ચા પીવા જવા જેવું ન રહે. આને પછી કોઈની જાનમાં ગયા જેવું ન રહે, કોઈને મોઢું બતાવ્યા જેવું ન રહે. લોભમાં એવો મરે. ભાગવતમાં એમ લખ્યું છે, રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં રાવણને મારતા હતા ને એનું માથું કાપે, નવું માથું ફૂટ્યા કરતું હતું. એટલે વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું કે લોભી માણાને જેમ નવો લોભ જાગ્યા કરે એમ રાવણને નવું માથું ફૂટ્યા કરતું હતું એ કે. હા, એટલે પછી આ જાય. એટલે 2-3 વાર એવડો તમને પૈસા દઈ દે, પછી છેલ્લે ઝાઝા એમાં આવી જાય, પછી તમારે બૂચ મારીને જાય દ્વારા ખબર છે ને એ કે. એટલે પછી પાછો એવો, એટલે વળી પાછો પહેરીને પછી પાછો જરાક આમ કૂદકા મારતો જાય. એટલે દુકાનવાળાને એમ કે પહેલી વાર આવી ગયો તો આ વખતે પાછો જ આવે ને પછી ખંખેરી મૂકે. તમને હવે પહેલી વાર પૈસા આવી ગયા, બીજી વાર આવી જ જાય ને. એટલે ઉઠામણો ને આવડો બૂટ પહેરનારો